परमिट आपने ले लिया। और यही नहीं, आपके मंडल से आने वाले सदस्य तो सरेआम कानून की धज्जियां उड़ा रहे हैं, कह रहे हैं कि न्यायिक प्रक्रिया अपनाने की जरूरत नहीं है, इन लोगों का सीधा एनकाउंटर करो। ये आपकी कानून व्यवस्था है। और आपके मंत्री यहां तो गांधी जी को नमन कर रहे हैं और वहां अपने चेंबर के अंदर गांधी जी की और बाबा साहब अंबेडकर की प्रतिमा को हटा रहे हैं। सेम शर्म आती है ऐसी। મારા પ્રિય ભાઈ બહેનો, જોઈ લીધું, તમે સાંભળી લીધું. આ ગુજરાત જનતા સમર્થન, આ ભારતીય જનતા પાર્ટી, આ નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટી ભાજપ અને આ ભાજપના ગુંડાઓ જ્યારે ધારાસભ્યની ચૂંટણી જીતે છે અને આ તો ઈવી મશીનના ગોટાળાથી, ઈવી મશીનની પાપ લીલાથી જ આ બધા જીતે છે. નકર આ નાલાયકોમાં, ડફોરોમાં જીતવાની લાયકાત નથી. અને જેવા જીતે છે એવા મંત્રીઓનો જાણે કેમ પાવર હોય. હજી તો ધારાસભ્ય બન્યા નથી, ખાલી ચૂંટાણા છે. તા પોતે નીકળી પડ્યા ડોક્ટરોને ધમકાવા, સરકારી અધિકારીઓને, લેડીઝ મેડમ હોય છે સરકારી અધિકારી, એને જાહેરમાં એને અપમાન કરે છે એનું, અને ધમકાવે છે બધા સરકારી કર્મચારીઓને. આ ભાજપના લુખાવ તમે જોઈ લ્યો મારા ભાઈઓ બહેનો. એટલું જ નહીં, આ ભાઈ હમણાં મહોદય ધારાસભ્ય કોંગ્રેસના બોલ્યા કે જેવા આ લુખાવ જીતે છે એવી એમની ઓફિસોની અંદર બાબા આંબેડકરની પ્રતિમા હોય છે અને મહાત્મા ગાંધી બાપુની પ્રતિમા હોય છે, એ હટાવી દે. બોલો, આ બધા ગોડસેની ઓલાદ છે. આ ગોડસેની ઓલાદ છે. ગોડસે મોટો હથિયારો ગાંધી બાપુનો, સૌથી પહેલો આ નાથુરામ ગોડસે, ભારતનો સૌથી મોટો અને સૌથી પ્રથમ મોટો ત્રાસવાદી નાથુરામ ગોડસે, ગાંધી બાપુનો હથિયારો. આ એને માનનારા છે આ બધા લુખાવ. બાબા આંબેડકરની પ્રતિમાને હટાવી દે છે, મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને હટાવી દે છે. અને આમ જાહેરમાં આ બધા લુખાવ, આ નરેન્દ્રભાઈ મોદી ને બધા ગાંધી બાપુને પગે લાગતા હોય છે, પણ અંદરથી આ જો આવા એના કામ. મારા ભાઈઓ બહેનો, હું નથી કહેતો કે આ ભાજપની આખી પાર્ટી છે ને આવા ગુંડાઓ અને આવા બદમાશ અને આવા મવાલીઓથી જ ભરેલી છે. આ ચીટિંગ કરીને જ આ રાજ કરી રહ્યા છે. મારા ભાઈઓ બહેનો, 2024ની અંદર આ ઈવીએમ મશીન જો હટી જાય તો સારું છે. અત્યારે મને સમાચાર મળ્યા છે કે દિલ્હીની અંદર મહેમૂદ પ્રાચા સાહેબ છે અને પ્રશાંત ભૂષણ સાહેબ છે અને ભાનુ પ્રતાપ સુપ્રીમ કોર્ટના મોટા વકીલો છે અને એક ડૉક્ટર રીતુસિંહ નામની મેડમ છે, છોકરી, બહુ સરસ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. દિલ્હીની અંદર અત્યારે લાખોની જનસંખ્યા ભેરી કરીને એ લોકો ઈવીએમ મશીનની કચેરીની સામે, ચૂંટણી પંચ આયોગની કચેરી સામે પોતે ધરણા કરી બેઠા છે. બોલો કે આ તમે ઈવીએમ મશીનની વીવીપેટ તમે બંધ કરો અને પેપર બેલેટથી ચૂંટણી લઈ આવો. બસ. એટલે મારા ભાઈ બહેનો, જો સુપ્રીમ કોર્ટ ઈવીએમ મશીનને અને વીવીપેટને પ્રતિબંધિત કરી દે તો નરેન્દ્રભાઈ મોદીનું અહીંયા જ આવી બન્યું. બસ. કેમ કે નરેન્દ્રભાઈ મોદી આ પાપ કરીને ચૂંટણી પંચ આ ઈવીએમ મશીનના ગોટાળાથી, ઈવીએમ મશીનના પાપથી જ જીતી આવે છે. બાકી આ મોવાલીઓને કોઈ એક મત નથી આવતો. એટલે મારા ભાઈ બહેનો, જો આ ભાજપની અંદર નૈતિકતા હોય, ઈમાનદારીનો છાંટો હોય તો એક ફેરે પેપર બેલેટથી ચૂંટણી કરીને બતાવે. બધા ત્યાર જેલમાં જાય હો બધા. બસ, વધારે કાંઈ કહેતો નથી. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.